તમામ ભારતવાસીઓને આજે મકર સંક્રાંતિની ખૂબ સારી શુભકામનાઓ। આજે જય લો તોફાની યુટ્યુબ ચેનલની ટીમ તરફથી જે આજે અમને ફરમાઈશ કરવામાં આવી હતી કે મહુવા તાલુકાના ખરવણ ગામે એક દુઃખી માં રહે છે, એમને ખાવામાં તકલીફ પડે છે। તો ચાલો આજે આપણે ત્યાં ઉત્તરાયણને દિવસે જઈએ છીએ અને એમને શું શું તકલીફ પડે છે અને શું વસ્તુની જરૂર છે તે જાણીએ છીએ અને એમને પહોંચાડવાની કોશિશ કરીએ છીએ। ચાલો તો આપણે ફટાફટ જઈએ છીએ ખરવણ ગામ। ખરવણ ગામે દિવાળી બેનના ઘરે આવી ગયા છે અને અમને અહીંયા લાવવા માટે આ હિરેનભાઈ લાવ્યા છે કે ઘણા સમયથી આ માજી દુઃખી થઈ રહ્યા છે। તો ચાલો એમને ઘરે આવી ગયા છે પણ અમને ઘરે હાલે નથી દેખાતા દિવાળી બેન। ચાલો એમને જોઈએ છે, આજુબાજુ હશે તો એમને બોલાવીએ છીએ અને એમના હાલ જાણીએ છીએ। ખરવણ ગામે તો આવી ગયા છે અને દિવાળી બેન ઘરે નથી। હવે જે હાલે અમને જે હિરેનભાઈ લાવ્યા છે એમના ઘરે, તો હિરેનભાઈ આજુબાજુ તપાસ કરી રહ્યા છે કે એમને ચાલવામાં તો તકલીફ પડે જ છે પણ આજુબાજુ કશે ગયા હશે તો ચાલો અમે થોડું વેટ કરીએ છીએ એ આવે ત્યાં સુધી, અને આવે એટલે એમના હાલ પણ જાણીએ। જો હાલે દિવાળી બેનનું ઘરે બહારનું પણ નથી, એમણે આ જે કંઈ હશે એ આડું કરી રાખ્યું છે અને અંદર એમને સૂવા માટેની એક પલંગ છે અને જમવા માટેનું તો કંઈક સાધન અમને દેખાતું નથી, એક ડોલ છે અને ચાલો પાછળથી પણ આપણે જોઈ લઈએ છીએ। ચાલો દિવાળી બેનના પાછળથી એમને જે સરકારી આવાસ તો એક આવ્યું છે પણ એમને રહેવા માટે એકલા જ છે, એટલે જો પાછળનું પણ તમને બતાવી દઉં છું। પાછાડી પણ એમને રહેવા માટે ઘરની હાલત તમે જોઈ શકો છો, એકાંતમાં ઘર છે અને સર્કલથી થોડાક નજીકમાં છે। તો તમે જો પાછળનું જે બારણું છે એ પણ નીચેથી તૂટી ગયું છે અને એના લોક પણ કશું લાગે તેમ નથી। ચાલો જોઈએ છે દિવાળી બેનને આવે એટલે એમની પણ થોડી રાહ જાણી લઈએ છીએ। બટ અમને મળવા માટે આવેલા હતા અમે, મેં કીધું આજે ઉત્તરાયણ છે તો લાડુ ખાવા માટે આવેલા હતા। બનાવેલા છે કે બટ અમે અહીંયા કેટલા સમયથી આવી રીતના રહેવો છો? એમ હા, તમારું પોતાનું જ ઘર છે? અહીંયા પાડી નાખેલી? બરાબર બરાબર, એટલે ચાલવામાં તકલીફ પડી જાય? હા બરાબર બરાબર બરાબર, હા બરાબર। તો દિવાળી બેને કહેવાનું એમ છે કે ચારનો ભારો લઈને આવતા સમયે અહીંયા પડવાના કારણે એમને થોડું પગમાં વાગવાના કારણે ચાલવામાં થોડી તકલીફ પડે છે। તો બા તમે કેવી રીતના કેટલા દૂર સુધી ચાલી શકો આવી રીતના? બરાબર બરાબર, અને તમારું જમવાનું ને એવું વિલણપુરથી, એટલે દરરોજના આપવા માટે આવે કે? હા, તો દરરોજના આપવા માટે આવે? કોણ રહે છે તમારે વેલણપુરમાં? પોયરો રહે છે? પોયરાનો પોયરો। દિવાળી બાએ એમ કેવું છે કે વેલણપુર છોકરાનો છોકરો જેમનું રાજુભાઈ નામ છે, તો ત્યાંથી જમવાનું આવે છે, તો અહીંયા આપવા માટે આવે છે। તો બાપ પછી તમારે કઈ જરૂર પડે, એમણે કેવું એમ છે કે 4 વ્હીલરનું મેકેનિકનું કામ કરે છે। તો ચાલો આપણે દિવાળી બેનને પૂછી લઈએ છીએ। તમે અહીંયા રહેવો તો પછી તમારે અહીંયા બાકીનું તમને કંઈક થાય મૂકે તો કોણ તમારી દેખરેખી રાખે? આજુબાજુવાળા મદદ કરે છે ને? બરાબર બરાબર, આ ભાઈઓ મદદ કરે છે। જે આપણને સંપર્ક કરાવ્યો છે જે હિરેનભાઈ, એમના સાથે જે એમના 2 મિત્ર પણ આવેલા છે, એમણે આજુબાજુ આવતા જતા એમની થોડીક હેલ્પ કરતા જાય છે અને જ્યારે કંઈક એમને તકલીફ પડે છે તો આવીને ઊભી રહી છે। તો આપણે દિવાળી બેનને પૂછી લઈએ છીએ કે એમને ખરેખર શાની જરૂર છે। તો બા તમને શું શું જોઈએ છે કે તમે અહીંયા સારી રીતના રહી શકો? જમવા માટે જમવાનું એકલા બનાવી શકો કે નહીં? તો
તો દિવાળી બેને કેવું એમ છે કે આજુબાજુના કોઈક વાર જમવાનું આપી દે છે અને પાણી દૂર લેવા માટે જવું પડે છે અને એમને ચાલવામાં તકલીફ પડે છે. તો એમણે કેવું એમ છે કે રાશન તો નથી ને, કંઈ રાખો કે નહીં, ચોખા દાળ એવું કંઈ રાખો કે નહીં? કંઈ જ નહીં, છોકરો આપી જાય તે કોઈ વાર નહીં આપવા માટે આવ્યા તો આવી જાય છે. એમ તો એમનો છોકરો રેગ્યુલર આપવા માટે આવે જ છે, પણ એમણે કેવું એમ છે કે એમના પાસે હાલતે કંઈ કરિયાણું નથી, એટલે એ લોકો બનાવી નથી શકતા. અને તમારા પાસે કરિયાણું હોય તો તમે બનાવી તો લેવ ને, કોઈ વાર જરૂર આપણે માનો કે વધારે ભૂખ લાગી હોય કે કંઈ જમવા બનાવી લેવો ને હોય તો બા બરાબર. બા એમ કહેવાનું છે કે એમના પાસે મળી મસાલો કશું જ નથી, એટલે હોય તો એ બનાવી શકે અને જમી એટલે એકવાર તૂટી ગયું હતું ઘર. બરાબર. તો એમણે કેવું એમ છે કે એકવાર ઘર પડી ગયું હતું, અંદર દબાઈ ગયા હતા, પણ આજુબાજુના 2-3 વ્યક્તિ અહીંયા આવીને અહીંયા સામે દોડી આવીને એમને બહાર કાઢ્યા હતા. અને હમણે હાલે તો જે સરકારી આવાસ આવે છે એમાં રહે છે, પણ એને આ ઘરની હાલત તમને બતાવું છું. અને જો એમને અમારથી જેટલું અપાશે એટલું આપવાની કોશિશ કરે. અંદર કંઈ જ નથી, ખોદાઈ ગયેલું છે બધું. અને દિવાળી બેનનું ઘેરની હાલત બતાવી દઉં છું. આ રીતના એમનું એક આ સરકારી આવાસ છે, જેમાં નીચે બધું જે પીસીસી કર્યું છે એ પણ તૂટી ગયું છે અને હાલે એમના ઘરમાં મૂકવા માટે કંઈ જ વસ્તુ નથી. આ તમે બારી પણ જોઈ શકો છો, પાછળથી તૂટી ગયું છે, એમના દરવાજો પણ તૂટી ગયા છે. અને નીચેનું તો તમને આ બતાવ્યું જ છે કે એનું પીસીસી તો તૂટી ગયું છે, પણ પતરા જોઈ શકો છો કે કશે કાણા થઈ ગયા છે. આ સાઈડ પણ તમે જોઈ શકો છો કે તૂટી ગયા છે. માટે હાલે તો તમે જોઈ શકો કે આ નાની મોટી બોટલો છે અને એક આ પ્લાસ્ટિકનું ડબ્બું છે, એક નાની અમથી જે તપેલી છે એ પણ હાલે હમણે કાણી છે, અને એક ડોલ છે. અને મરી મસાલો મૂકવા માટે તો હાલે કંઈ જ નથી. ને એમને ઉઠવા માટે આ જે બ્લેન્કેટ છે મેં તમને બતાવું છું, નાના મોટા આ જે ડબ્બાઓ છે અને એમને જમવા માટેની ડીશો ને એવું બધું છે. ચાલો આપણે દિવાળી બાને આપણા તરફથી જેટલું ઓઢવા માટેનું બ્લેન્કેટ છે, શાલ છે, જે કંઈ થાય છે એમને આપીએ છીએ. આ તમને ઘરની હાલત તો બતાવી છે. એટલે દિવાળી બેન ઘણા 5 થી 10 વર્ષથી આ હાલતમાં રહે છે અને ઘણા સમયથી હેરાન થઈ રહ્યા છે. છોકરો પહોંચાડે છે પણ એક ટાઈમનું જમવાનું પહોંચાડે છે, તો એમને ખરેખર સખત આવી વસ્તુઓની જરૂર પડે છે. અને અમારાથી થાય એટલું અમે આપવાની કોશિશ કરતું, ને આજે નહીં ને ભવિષ્યમાં અમારે આ રૂટ પાસે આવવાનું હશે અને એમને એમની જરૂર હશે તો અમે જરૂરથી એમને જેટલું અમારાથી થશે એટલું આપવાની કોશિશ કરીએ છીએ. ચાલો એમની ઘરની હાલત તમને બહારથી પણ બતાવી દઉં અને અંદરથી પણ બતાવી દઉં. અમે લાવ્યા છે એટલું આપવાની કોશિશ કરીએ છીએ અને હજુ પણ ગાડીમાં છે એ પણ એમને આપીએ છીએ. તો દિવાળી બેન માટે જે કંઈ અમે કરિયાણું લાવ્યા છે અને જે ઓઢવા માટે એમનો બ્લેન્કેટ અને એમને પહેરવા માટે એક સાડી. દિવાળી બા તમારા માટે એક સાડી અમે લાવેલા છે, ગમશે ને તમને? જોઈ લેવો એકવાર, છે ને? પણ આ અમારા તરફથી લાવ્યા છે અમે, બરાબર. અને અમને ઠંડીનો મોસમ ચાલે છે તો એમના માટે આ એક શાલ પણ છે. હા બા, આ તમારા સારું એક શાલ છે, એટલે ઠંડી તમને લાગે ત્યારે ઓઢી લેવાની, બરાબર. આ તમારા માટે શાલ છે. અને એક રાત્રિના સમયે એમના પાસે તમે જોયું છે ઘરમાં એક પલંગ છે, 2 ગોદડી છે, પણ અમે અમારા તરફથી એક બ્લેન્કેટ પણ એમને આપી દઈએ છીએ કે એમને ઠંડીમાં થોડીક ઓઢવા માટે કામ લાગે, બરાબર. બા, આ તમારા માટે બ્લેન્કેટો છે. આ તમારા માટે ચંપલો લાવેલા. કેટલા નંબરની છે ચંપલ આપણી? ચાલો તો આપણે દિવાળી બેનને આ 10 કિલો ચોખા અને 10 કિલો ઘઉંનો લોટ, 3 કિલો તુવરની દાળ, આ ટાટાનું નમક અને એમના માટે એક આ બ્લેન્કેટ અને એક શાલ, અને એમને માથામાં લગાવવા માટે આ પેરાસૂટનું કોપરેલ અને એમને પહેરવા માટે આ એક સાડી પણ અમારા જયલો તોફાની યુટ્યુબ ચેનલની ટીમ તરફથી અમે એમની હેલ્પ કરીએ છીએ. અને આ 5 લીટર તિરુપતિનું તેલ અને એમના માટે જે મરી મસાલો છે એ પણ અમે બધું પેકિંગ કરી દીધું છે. હા, એમને પેકિંગ કરાવીને લાવ્યા હતા, પણ અહીંયા એમના માટે મૂકવા માટેના જે ટૂલ્સ એટલે કે આ ડબ્બાઓ પણ નહીં હતા,
તો પણ એ પણ અમે એમને પેકિંગ કરીને એ બા જ્યાં કહેશે એમની જગ્યાએ મુકાઈ દઈએ છીએ. ચાલ દિવાળી બેન, તમને બધું મળી ગયું છે ને? ખુશ છો ને? કોઈ નહીં ખુશ છે ને એમ કે ખુશ છે તમખીની કઈ વસ્તુ નહીં બરાબર. દિવાળી બેન એમ કેવું છે કે તમખી કે વિમલ કોઈ વ્યસન વાપરતા નથી ને અમારથી થાય એટલી કોશિશ અમને એમને આપી દીધું છે. કરિયાણો છે, બ્લેન્કેટ છે, સાલ છે, ખાંડ છે, ચોખા છે, દાળ છે, જે એમને જરૂરિયાતમંદી જે વસ્તુ છે એ બધી વસ્તુ અમે આપી દીધી છે. અને હા, તમને પણ અમારે ખાસ એ કહેવું છે કે આવા પરિવાર તમારા આજુબાજુ રહેતા હોય તો અમારી જયલો તોફાની યુટ્યુબ ચેનલને તમે ખાસ કમેન્ટ લખીને જાણ કરવાની કોશિશ કરજો. અમારથી જેટલું જલ્દી પહોંચાશે તેટલું જલ્દી પહોંચવાની કોશિશ કરશું. અને હા, તમે અમારા બાકીના વિડીયો નહીં જોયા હોય તો જોતા રહેજો અને અમને કમેન્ટ કરતા રહેજો.